નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે દરવાજા પરની એ નાનકડી ઘંટડીની સ્વિચ દબાવતા જ એ કેવી રીતે વાગવા લાગે છે? વેલ, એની પાછળ વીજળી અને ચુંબકત્વનું એક જબરદસ્ત વિજ્ઞાન છુપાયેલું છે. આજે આપણે આ જ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ અને જોઈશું કે કેવી રીતે આ બે શક્તિઓ ભેગી મળીને ઇલેક્ટ્રિક બેલને કામ કરાવે છે. તો ચાલો આની થોડી ઊંડાઈમાં જઈએ. આપણો સૌથી પહેલો અને મૂળભૂત પ્રશ્ન એ છે કે શું ખરેખર વીજળીમાંથી ચુંબક બનાવી શકાય છે? આ એક એવો સવાલ છે જેણે વિજ્ઞાનની આખી દુનિયા જ બદલી નાખી અને એ જ આપણા આજના વિષયનું મુખ્ય પાયો છે. તો એ પ્રશ્નનો જવાબ એક જ શબ્દમાં આપી શકાય: વિદ્યુત ચુંબક. પણ આ વિદ્યુત ચુંબક છે શું અને તે આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યુત ચુંબક એક કામચલાઉ ચુંબક છે. મતલબ કે જ્યાં સુધી તેમાંથી વીજળી પસાર થાય ત્યાં સુધી જે ચુંબક તરીકે વર્તે છે. જેવી વીજળી બંધ કે તરત જ એનું ચુંબકત્વ પણ ગાયબ. અને આ જે ઓન ઓફ કરવાની ક્ષમતા છે ને, એ જ તેને અસંખ્ય જગ્યાએ ખૂબ જ ઉપયોગી બનાવે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આટલું શક્તિશાળી ઉપકરણ બનાવવું એકદમ જ સરળ છે. એટલું સરળ કે ઘરે પણ આરામથી પ્રયત્ન કરી શકાય છે. ચાલો જોઈએ કેવી રીતે. આના માટે બહુ કંઈ ખાસ નથી જોઈતું. બસ એક લોખંડની ખીલી લો અને એની આસપાસ તાંબાનો તાર સરસ રીતે વીંટાળી દો. હવે તારના બંને છેડાને એક સાદી બેટરી સાથે જોડી દો. બસ આટલું જ. હવે જ્યારે ખીલી પાસે થોડી ટાંકણીઓ લઈ જવામાં આવશે ત્યારે કંઈક એવું થશે જે કદાચ થોડું જાદુ જેવું લાગશે. અને આ રહ્યું પરિણામ. અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. જેવી વીજળી તારમાંથી પસાર થાય છે એ લોખંડની ખીલી તરત જ એક શક્તિશાળી ચુંબક બની જાય છે અને બધી ટાંકણીઓને પોતાની તરફ ખેંચી લે છે. આ જ તો છે વીજળીની ચુંબકીય અસરનો કમાલ. હવે આ જુઓ, આ તફાવત બહુ જ મહત્વનો છે. એક બાજુ જ્યારે વીજળી ચાલુ છે ત્યારે ખીલી ચુંબક છે અને ટાંકણીઓ એને ચોંટેલી છે. પણ બીજી બાજુ જેવી વીજળી બંધ થઈ તરત જ ચુંબકત્વ ગાયબ થઈ જાય છે અને ટાંકણીઓ નીચે પડી જાય છે. આ ઓન ઓફ કરવાની ક્ષમતા એ જ વિદ્યુત ચુંબકની અસલી તાકાત છે. ઓકે, તો હવે આપણને આ સિદ્ધાંત તો સમજાઈ ગયો છે. તો ચાલો હવે એ જોઈએ કે તે આપણા ઘરમાં વપરાતા એક સાવ સામાન્ય ઉપકરણ એટલે કે ઇલેક્ટ્રિક બેલમાં કેવી રીતે કામ કરે છે. આપણે તેને અંદરની રચનાને એકદમ નજીકથી જોવાના છીએ. આ છે એક સામાન્ય ઇલેક્ટ્રિક બેલની અંદરનો ભાગ, એનો પરિપથ. હા, કદાચ પહેલી નજરે થોડો જટિલ લાગી શકે, પણ ચિંતા ન કરતા આપણે તેને એક પછી એક ભાગમાં તોડીને સમજીશું. તો ચાલો બેલના મુખ્ય ભાગોને ઓળખીએ. સૌથી પહેલા છે પેલું વિદ્યુત ચુંબક, જે ગૂંચળા જેવું દેખાય છે. એની બાજુમાં જ એક લોખંડની પટ્ટી છે જેના છેડે એક નાનકડી હથોડી લાગેલી છે. પછી એક નાનું સ્ક્રૂ છે જે સંપર્ક માટે છે. અને છેલ્લે જેના પર હથોડી વાગવાથી અવાજ થાય છે, એક ઘંટડી. બસ આ બધા ભાગો જ એક સાથે મળીને કામ કરે છે. તો હવે આવીએ મુખ્ય સવાલ પર. જ્યારે આપણે સ્વિચ દબાવીએ છીએ ત્યારે આ બધા ભાગો એક સાથે કેવી રીતે કામ કરે છે અને એ ટ્રીન ટ્રીન જેવો સતત અવાજ કેવી રીતે ઉત્પન્ન કરે છે? ચાલો એને સમજીએ. આખી પ્રક્રિયાનું રહસ્ય એક ખૂબ જ ઝડપી અને ચાલાક ચક્રમાં છુપાયેલું છે. આ ચક્રમાં શું થાય છે? વિદ્યુત સર્કિટ સતત જોડાય છે અને તૂટે છે, જોડાય છે અને તૂટે છે, અને આ જ ક્રિયા બેલને સતત વગાડતી રહે છે. ચાલો આ ચક્રને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જેવી સ્વિચ દબાવી એટલે કરંટ વહેવાનું શરૂ થયું. આનાથી વિદ્યુત ચુંબક તરત જ ઓન થઈ ગયું અને એણે લોખંડની પટ્ટીને પોતાની તરફ ખેંચી. પટ્ટી સાથેની હથોડી સીધી જઈને ઘંટડીને અથડાઈ અને અવાજ આવ્યો. પણ જેવી પટ્ટી આગળ ખસી એનો સંપર્ક સ્ક્રૂથી તૂટી ગયો અને સર્કિટ બ્રેક થઈ ગઈ. સર્કિટ તૂટતા જ વિદ્યુત ચુંબક બંધ થઈ ગયું. પટ્ટી પાછી પોતાની જગ્યાએ આવી, સ્ક્રૂને ફરીથી અડી અને સર્કિટ ફરી જોડાઈ ગઈ. અને બસ આખું ચક્ર એક સેકન્ડમાં ઘણી બધી વખત પુનરાવર્તિત થાય છે. આ ડાયાગ્રામમાં આપણે આ જ ક્રિયાને ફરીથી જોઈ શકીએ છીએ. સર્કિટનું આટલું ઝડપથી સતત બનવું અને તૂટવું એ જ કારણ છે કે આપણને એક જ ડીંગ સંભળાવાને બદલે સતત રિંગિંગનો અવાજ સંભળાય છે. ખરેખર આ એક ખૂબ જ સરળ પણ કેટલી બુદ્ધિશાળી રચના છે, ખરું ને? આખરે આ બધું આપણને શું બતાવે છે? એ બતાવે છે વીજળી અને ચુંબકત્વ વચ્ચેના એક અતૂટ અને ખૂબ જ શક્તિશાળી સંબંધને. એક શક્તિ બીજી શક્તિને બનાવી પણ શકે છે અને તેને પોતાની મરજી મુજબ નિયંત્રિત પણ કરી શકે છે. તો ચાલો ફટાફટ આખા વિષયના મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ.
પહેલું, વીજળી ચુંબકત્વ પેદા કરી શકે છે. બીજું, આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ચુંબક બનાવી શકીએ છીએ, જેને આપણે ઈચ્છીએ ત્યારે ચાલુ કે બંધ કરી શકીએ. અને ત્રીજું, ઇલેક્ટ્રિક બેલ જેવા ઉપકરણો આ જ ઓન ઓફ ચક્રનો ઉપયોગ કરીને સતત અવાજ ઉત્પન્ન કરે છે. હવે એક પ્રશ્ન સાથે સમાપન કરીએ. ઇલેક્ટ્રિક બેલ સિવાય આપણા રોજિંદા જીવનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થતો હશે? જરા વિચારો. ભંગાર ઉપાડતી મોટી ક્રેનથી લઈને આપણા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ સુધી આ સાવ સરળ લાગતો સિદ્ધાંત આપણી દુનિયાને કેવી રીતે ચલાવી રહ્યો છે?